થઈ ગયું ચાલુ. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. પાટો કદાચ એનું હોય તો હોય, કદાચ તોડલ નહીં હોય લગભગ. તો ટ્યુબ તોડલ નહીં હોય લાગે એવું. ભાઈ હું ધૂં જરા કરું અરી હાવેણી જો ખોટું નથી બોલતો. હાલો, જો નવા બ્લોગમાં સ્વાગત છે. અને તું જરા પગાઈ રહી છે તરર વરગાડ્યો જ છે મને. પછી ક્યાં વાત રહી? જો હું જ ના પાડતો તો કે રેવા દો. ખીહર વહી ગઈ, પ્રસંગ તહેવાર વયો ગયો હે. અને હવે તું જયારે હાજરા જતા આમ બધું ભેહાણ ના દી કરીને બેઠા હે. ક્યાં ઓય હોલ ને? હા ભાઈ, બે રૂમ હે ને સાફ સુફ કરી અને અમુક વસ્તુ અંદર પાછી મુકાઈ ગઈ છે, પેટીયું કબાટું. અને બાકીનું હજી જો માળિયા ઉપર જેટલું હતું ને એ પાછું ન્યા રાખવું જો. ધરારી ક્યાંય ચોખ્ખું કરવું. અહીં એવું કઈ હે નહીં. અહીં કોઈ જોવા આમ ડોકું તાણવા નહીં આવે કે ભાઈ આને કેવું પહેહાણ છે. અમારે જલાનું હક પણ કરવું હોય ને, જોવા આવે તો અહીં માળિયું નહીં જોઈએ જલા, તો એ કરાવે લે મને ચોખ્ખું. હાલો તું જરા કરી નાખી, બીજું કઠણ થાય. હા જલા આ ખાંડ ની ગોરી પરી લઈ લઈએ જરા. ખોલ્યો તો અંદર જ જાય. જો રજ બધી ઓલી તળમાં વહી જાય. ભમરી ના પોળા તાજું છે અમારે હીરું કદાચ. હાલો ઘડીક વાર છે ને સાફ સુફ કરી નાખીએ એટલે બધું હરાડે થઈ જાય. તું જયારે આનું કામ ચાલુ કર્યું છે, અમુક વસ્તુ છે ને આપડી અહીંયા હાચવેલી હોય. હવે તું જયારે થાય ને પછી અડધું નહીં જડે, નહીં જ જડે. બાપુ ખારા ઝેર થવાના હે. હા 40-50 હજાર નો ધૂંબો લાગે. જે ધૂં જરા થાય ને કઈ ભરોસો નહીં. ગમે ત્યાં પાછી હાચવો તો એ જડે નહીં, લેવી પડે. હાલો ભાઈ, આપણા ભાગના ધૂં જયારે આપણે કરી નાખ્યા છે. વિડીયોની શરૂઆતમાં જ તમને ભાઈ મારે દેખાડવું પડ્યું. અમારો વારો આવી જાય ભાઈ, આમાં કઈ વાર ના લાગે. હાલો માળિયું ચોખ્ખું કરવાનું હતું, બીજું કઈ નહીં. હતી એની વસ્તુ પાછી ન્યા રાખવી પડે, કેમ કે નકર જોતી હોય ત્યાં જડે નહીં. આપણે હાચવી હોય કઈ, ન્યા રાખી હોય કઈ, આપણે ઉપયોગી હોય તો જ. હાલો ભાઈ, જો હું આગળજી આટલો કોહરીમાં એક ગદડો હતો ને નીચે, ઈ મેં થોડોક કાઢી નાખ્યો હાવેણીથી. હા તમારે જલાભાઈ કાઢી નાખ્યો. જો આ રૂમની સાફ સફાઈ થઈ ગઈ છે. હજી મેલમુક બધી બાકી છે, પોતું ને એવું બધું થઈ ગયું હા કદાચ. અને આપણે માળિયા ઉપરથી ક્લીન કરી નાખ્યું ને. ઓલ ખોખામાં છે ને, ખોખામાં દેખાય છે બેટરી અને ઇન્વર્ટર. બેટરી છે લિથિયમની, બનાવેલ છે એટલે એની પેટી નથી બનાવી અમે, એમનેમ છે. ટૂંકમાં પેટી બનાવવાનું કીધું હતું કારીગરને, અમારા ગામમાં જ છે, અમારો હગો જ છે. પણ એ કે અટાણ ટાઈમ નથી. હવે એને ટાઈમે હશે, પણ હવે અમારું આરખમાં વહી જાય છે. હવે પાછો અમે તપાસ જ નથી કર્યો. અને રાજમાના બાચકા ખેહવાના થાય. જો હજી અહીંયા ગયા વર્ષની મોહમ પડી છે આપણે, ત્યાં સુધી આપણે ક્યાં કઈ ઉપાધિ જ છે. અને આજ સવારમાં ભાઈ એટલી હદે ઝાકર આવી હતી ને કે વાત ના પૂછો. સુરભીન મૂકવા ગયો ને સ્કૂલે, કોઈ રીતે કઈ હુજે જ નહીં. આગળ 7:30 અહીંથી નીકળ્યા હતા, લગભગ 7:40 થઈ ગઈ હતી. વહાં પહોંચ્યા, ત્યાંથી હું અહીંયા પહોંચ્યો ને ત્યાં સુધીમાં કઈ હુજે નહીં, એટલે કઈ ના હુજે એવી ઝાકર હતી. અને ઝાકર હોય ને એટલે ઝાકર ખુદ ગાડીમાં ઠરે અને ઊંઘ પડે તવ્યું. અત્યારે 12:30 જેવો ટાઈમ થઈ ગયો હે અને તપ આજ પડીએ. પવન ઓછો હે. રાજમાં વાવલવા હતા પણ હવે આરહ કરી નાખ્યું છે ને. કાકાની કદાચ ધાણા ભરીને જાય ને તો મોકલાવી દે હું ગોંડલ. તો રાજમાં પરવાના એમને ઘા ખાય છે.
ખૂણા ખાચકામ રહી ગયા હતા અને એમને રહી ગયા છે. અને હવે મેળ આવે ને તો આજે ઝાકર આવી હતી એટલે લાઇટ આખણી જ આવી છે. અને લાઇટ આવી એટલે મેળ આવે ને તો રાજુભાઈને કહું જરાક રાજમાના બાચકા હેઠા મૂકીને પછી આપણે નેહડે છે ને પાણીનો ટાંકો પાણાવાળીએ જે વાયુવાળાને ભરવા દીધો હતો ને પીવા હાટું, એ ટાંકો આપણે કાકાની વાઈવે ગયો હતો ને કાકાની વાઈવે પૂરી થઈ ગઈ છે. 50 ફૂટ કાકાની વાઈવ કરી અને વાઈમાં પાણી નથી આવ્યું. અને જે પાણી આવ્યું ને એ જેસીબીનો ખાડો, ટૂંકમાં જેસીબીનો નહીં, પહેલેથી જ કડક સીપરું છે ને એ સીપરામાં 2 ફૂટેથી જ પાણી આવે છે. એ ટીપક ક્યાંય એમને પડે ખાલી જમીનમાં 2 ફૂટ ઉપરથી, નીચે ક્યાંય કંઈ આવ્યું નથી, કોરે કોરી ગઈ છે વાઈવ. એટલે એ વાઈવ પૂરી થઈ ગઈ ને એટલે એ ટાંકો આપણો બેરલ ને એ બધું ત્યાં મૂકતા ગયા ને એ ટાંકામાં ભરવું છે પાણી. એટલે હું એમ કહું હું લાઇટ આવી ને તે પાણી ભરવા જાઉં. મારું વાત પાછી લાંબી બહુ હાલી જાય. જરાક હાલો રાજુભાઈને બોલાવી, રાજમાના બાચકા ખેંચવી લઈ. રાજુભાઈના હવેલીમાં આરામ ફરમાવી રહ્યા છે. રાજુ, આરામ ફરમાવી લીધો હોય તો આવજે. બાપા હું આવી. તને નથી લઈ જવાનું. મારે આવ. હવેલીમાં જો રાજુભાઈ દેખાતા નથી, અંધાર પટ કરીને અહીં લંબાવીને બેઠા છે. મારે આવ. હાલો જરાક રાજમાન બાચકા હે ને એ પટમાં મૂક દે એટલે બાજુને અહીંયા સાફ સૂફ ને પોતામાં નડે નહીં અને પછી જઈએ આપણે નેહડે. હાલો તો જો અહીંયા રાજમાં ગોઠવી દીધા છે, જ્યાં ભરવાના થાય તો અહીંયા જ્યાં સુધીમાં આ ધડકા ગોદડાની મર્યું હોય જ જાય, તને કોઈ રોકશે જ નહીં, હોય જાય. અને આ હે કાહાના ભાણા, અમે આને તાહર્યું કહી. હવે એમાં ચાલુ કરવાની જરૂર છે ખાવાનું. એટલે જાઉં હે પાણીનો ટાંકો ભરવા. આ ઠાર ઝાકરું આવે છે એ કેવા નુકસાન કરશે હવે? તપ પડશે તો કરશે. તપ તો પડે, ઝાકર આવે એટલે તપ પડે રાજુભાઈ. જીરાને હમણાં પાઈ લીધું હે, હવે એનું શું થાય? ધાણાને પાણી પાઈ લીધું, એનું શું થાય? પાણી પાયેલું હોય એમાં ઠાર બહુ બેહે. હવે એમ જ કરે કે કઈ બોલી હે? નુકસાન તો છે. હા વહી તો બાત હે. હાલો રાજુભાઈ ઘણું બોલ્યો, બહુ વધારે બોલ્યો. જો નેહડે આવી ગયા, ટાંકો ને બેરલ બે રાખી દીધું છે આપણું. અને આ ટાઈપનો જીરાનો ઘેરો છે, દેખાય? ખાલી લીલું જ જોવાનું છે, બાકી ખાતર વગરનું છે ને બહુ ઝાડવા બોથા પળા થઈ જાય ને એવું કંઈ ના થાય, નખાતરું પડે છે, બીજું કંઈ વાંધો નથી. અને આ ઝાકર આવી હતી ને તે જીરું આમ નમલ જેવું લાગે છે, આપણે એમ છે કે કેમ ફૂંકાવાનું હોય ને એ ટાઈપનું, પણ એ ઝાકર આવી ને એના લીધે જીરું થોડુંક કુણપમાં વધારે છે. હવે આને હબાવની તાણ દેવું ને તઈ ખબર પડશે શું થાય ને. અહીંયા જરાક લાઈન હલાડ કરી અને ઓલું ભરી લઈએ, એટલે ગમે ત્યાં આપણે દવા છાંટવી હોય ને તો પાણીમાં આપણે છેટે ક્યાંય જવું નહીં, સમજ્યા? તે જરાક અહીંયા જો લાઈન ફિટિંગ કરવા આવ્યા, આવારો કે નહીં તોડ નાખો હોય કદાચ. આપણે જો નેહડાના હેઠાથી ખાલી ક્રોસ થયા ને સામે કાંઠેથી જ પાણી આપણે પાઈ અહીં ને અહીંયા જરાક એ બધી આમ પડી છે. હાજણભાઈ નું જો સામે હે ઓલા હુરાપુરા દાદાની બાજુમાંથી, ત્યાંથી હાજણભાઈ થોડાક આપણા કટકા લઈ અને એનામાં પાયું. એને થોડુંક પાણી ઘટી ગયું, ઓછું આવે છે બોરમાં. આપણે પી ગયું તો મેં કીધું આમાંથી વારી લે ને, લાઈન જોતી હોય લઈ લેતી, એની પછી પાઈ લીધું ને હવે લાઈન બધી અહીં મૂકી દીધી છે. હવે આપણે આમ લઈ જઈએ અને આ પાણીના ટાંકા ભર લઈ. શું થાય રાજુભાઈ? ઓ એ હાડ બહુ છે, કાઢવું તો અઘરું પડશે. અને કાઢ્યા વગર છૂટકો નથી, આટા ફેરવવા પડે. હાલો કાઢ લઈ. હાલો ભાઈ, તો લાઈન કમ્પ્લીટ કરી લીધી છે ને આવ્યો મોટર ચાલુ કરવા. તો જો અહીંથી પાણી આપણે જાય છે ડાયરેક્ટ આગળ ભરાઈ જાય. રાજુભાઈ છે ત્યાં, અહીંયા જો ડાયરેક્ટ એક ભાઈની માંડેલી છે આ પાયરની પાછળના ભાગમાં. મોટર એકનું પાણી જો આથી વયું આવે એમને પાયરમાંથી હેરી હેરી કંઈક. ભાઈ હાલો ટાંકો ભરીને આવી ગયા. રાજુભાઈ કરે બપોરે કેદી નો રાજુભાઈ મનમાં હે તાંબાના ને પિત્તરના ને વાસણ લેવા. આજે અમારા રાજુભાઈ અમારા રાજુભાઈ કાયદેસર ઉપયોગ કર્યો. બહુ પહેલાં ઝીણકા ઝીણકા હતા ને ત્યાં ખાતા હતા. આને કહેવાય કાહાની તાહરિયું, કાહાનું ભાણું કહેવાય રાજુભાઈ. તાંબુ ને કાહું ને એ બધું ટૂંકમાં સારું એમ. એની અંદર ગમે વસ્તુ પાણી તાંબાને ઠામમાં પીઓ ને તો વધારે સારું. શું છે રાજુભાઈ ખાવાનું? ઓરો. હાલો ભાઈ મસ્ત ઓરો ને રોટલો ખાઈ લઈ.
હાલો બપોરા કરવા કાહાના ભાણામાં ખવડાવ્યું કા રાજુભાઈ રાજુભાઈ ના પાડો એમ થઈ ગઈ મહેમાન આવે ને તેથી નહીં દેવાનું આપણે ઘરના જ ખાવાનું હાલો બપોરા કરવો એ આવી જાવ હાલો આજ સમજાના કરીને હજી નૈના ત્યાં સહી જજ કઢી કરી નાખી જેવી થાય ખાઈ લે હા તો મને ઈ કઢી ખાવાનું મન થયું મને કે જેવી મન છે આપણે હવે ભાઈ કાયમ દહીં તો વયું ગયું નકર તો દહીં જ ભાવે હમણાં આવી મોજ કર આજ તો રસોડાનું એ બધું હિસાબ કર્યો ચલો હે સાકર માં જ કરી બેઠું ભાઈ જો અને હજી હાઈન પડશે ને એટલે ગંગુ તેલી થઈ જાય હાલો ભાઈ સાંજ પડી ગઈ છે ભાઈ બની ગયા છે નાથા મામા ત્યાં જવા હાટું રેડી પણ ના જવાનું હા અને બસ અમે પ્લાન કરી લીધું તું કનો ઘરે આવી ગયો તો કનો એટલે મારો હાડો ઝીણકો અમારે બેને જવાનું પ્લાન હતું અને કાકાને ધાણા ભર્યા ને તે આપણા રાજમહીમાં નાખવાના હતા મારે જવાનું થયું ઓચિંતાનું ન્યા તો ત્યાંથી બસ હું પહોંચ્યો જ છું હવે 7:30 પોણા 8 જેવો ટાઈમ થઈ ગયો છે એટલે હવે કેન્સલ કરી નાખ્યું અટાણે પડે છે ટાઈટ એટલે હવે આપણે જવું નથી તો અહીંયા ઘરે યારું કરી લઈ અને બીજું પ્લાનમાં હાલતું હતું કે માંડવીનું તેલ કઢાવવા જવું તો તથિયા પણ હવે ત્યાંનો કોઈ પાછો કોન્ટેક્ટ થયો નથી કે ભાઈ અટાણે ઘાણી હાકે છે કે બંધ છે એ કંઈ ખબર નથી પડી એટલે અટાણે હવે એનું કેન્સલ થયું હે નકર એ 2 પ્લાન ભેગા હતા ને એમાં અમારું ટૂંકમાં ગામત્રાનું આખું કેન્સલ થઈ ગયું છે નાથામાં વિડીયો જોતા હોય તો માફ કરજો નથી પુગાણું હમણાં થોડી ઘડિયા પટ્ટીમાં છે ને એટલે નથી ટાઈમ મળ્યો હાલો આ બાજુ જો ભાણામાં નાખ્યું હે જમવા બેસી જાય અને જમવામાં હે સાદી ને સિમ્પલ કઢી પણ આજે હે ને હાવ સાદી ને સિમ્પલ કઢી બની છે આપણી નહીં ધાણા ભાજી રાયું સિવાયનું કાંઈ નથી માલિપા અને આ બાજુ છે રોટલા તો કઢી ને રોટલા કંઈક ખાવ જમાવટ કંઈક અલગ જ થવાની છે ખાવાનું જય શ્રી કૃષ્ણ આજે માતાજી દેવી દેવતા બધા મજામાં સ્વાગત છે છેલ્લે હા આપણે હમણાં બસ થોડીક વાર થઈ થોડી વારે પણ ઘણી બધી વાર થઈ ગયા હે પણ હું આવી ગઈ સીધી વાંચવા માંડી કેમ કે મારે કાલે ઇંગ્લિશનું પેપર કાલથી એક્ઝામ આપણી ભાઈ સ્ટાર્ટ થઈ જાય પ્રિલિમ્સ બરાબર છે જે આપણે વાંચવામાં હતા હવે અત્યારે બહાર નીકળ્યા ખાવું પડે થઈ અમારા ભાઈને બે આઈ તો ખાવું હા ભાઈને મનપસંદ નથી ખીચડી વઘારે એના માટે પેશિયલ મગાઈ ગયા ફણસ તો હા રોટલી જોતી હતી ચીલા અને રોટલી નથી એટલે હવાઈ પછી ફેરી મને રોટલી હા એ તો બરાબર ને જી હાલ તો અહીં આવે હાલો ભાઈ તો કઢી છે રોટલો છે જમાવટ પડવાની છે એ ખાલી કહેવાનું છે બાકી કઢામાં શું ખાવું પડીએ કઠણ થઈને હાલો તો ખાઈ લઈ થોડુંક કોઈને દેરું કરવા હોય તો હાલો સુરભીબેન જો આવું કરીને ખાઈ કઢીમાં ચૂરમું ટાટા રોટલાનું વિચાર કરો આ બે માણસ કોઈ કઢી ના ખાતા બધું કરું ખાલી કઢી ખાઈ હા ક્યાં જવું સમયની વાત છે સમય ભગવાન છે બધેનો આવે હા. કઢીનો આવ્યો કઢીનો સમય આવ્યો હે બે ખાઈ લેવાય જી જડે નો તો એમ કહું આચોન ડોચોન જી ઝાપટું હોય ને વાંધો ના આવે તમે કોઈ દી હા કે બરોડું શીખ્યું નથી તમે ભીંડા ને બટેકા સિવાય હોસ્ટેલમાં કોઈ બસ ખાધું હા એ તો પછી ક્યાં જાવ એ તો આમ પહેલાથી કંઈક ખાતા જાવ ક્યાંક પણ ખાવું પડી એવું હે ભાઈ હાલો કંઈ વાંધો નહીં ખાઈ લે એટલા રોટલા તો મારથી નહીં ખૂટે કેટલા દીધા મને તો નથી દીધા આખા તો
વાંધો નહીં ચૂલો ચાલુ કરી દે ને પાછો 3:30 છે. એમાં નહીં રોટલા ગોઠવી એવો ને રોટલા ખાઈ જાય આ તો બધા હું ના ઘટે મારી ફેવરેટ કઢું હે ને પછી ના ઘટે કેવી વાત કરી. તમે ચૂલે બેઠા રહો તો ઈ અહીંયા 15-20 રોટલા કામ જાય હા થપ્પા જોઈ થપ્પા. અમારો ભાઈ પૂરો નથી પડતો ખાવામાં, ભૂખો એ થયો હે. એક હાથ શાહીમાં હોય ને એક રોટલા. બરાબર. ભૂખે લાગે પછી ઇન્ટરમાં સુરભીને તો થોડીક ઘણું પેટે હમણાં પરીક્ષા છે વધારે બસ માથું જોઈએ. ઠીક હે. એ તો ભૂખનું તો ચડે થોડું ખાઈ લેવું. પણ ખાતી નથી ક્યાંય જોઈને હમણાં નથી દૂધ આજે ત્યાં ક્લાસમાં કોઈ ભણાવતું હતું ને એમને ચાલો બધા ભેગા રહો એટલે આખો દિવસ તો એ કરાપાનું માથું. હા ઠીક હે. કઈ વાંધો નહીં, હાલો ખાઈ લઈ. ચાલો ભાઈ, વારું પાણી કરી લીધા છે અને આજે તારીખ થઈ ગઈ છે 15 તારીખે શૈલેષભાઈ આહિરનો જન્મદિવસ છે. તો શૈલેષભાઈ આગલા વિડીયોમાં તમને છે ને કોમેન્ટ કરવામાં થોડાક મોડા થઈ ગયા, મારે એન્ડ થઈ ગયો હતો, એડિટિંગ થઈ ગયું હતું ને પછી મેં વાંચી હતી કોમેન્ટ એટલે થોડોક હું મોડો થઈ ગયો હોઉં. તારીખના હિસાબમાં ને આપણા વિડીયાના હિસાબમાં આજે જ 15 તારીખે તમારો જન્મદિવસ છે. તો હેપી બર્થડે શૈલેષભાઈ, તમારા કામ ધંધામાં ખૂબ પ્રગતિ કરો એવી અમારી મુરલીધરને પ્રાર્થના. હાલો જો વ્યારું પાણી કરી લીધા છે અને હવે આપણે વિડીયો એડિટિંગ કરવાનું કામ લેવાનું છે હાથમાં. પણ જરાક ખાઈ લીધું એટલે થોડુંક હાલચાલ કરવું પડે. જો અહીંયા છોકરા બે હાલચાલ કરે છે. હા, બે જો દોડે છે ને ખાઈ લીધું ને એટલે પચાવવા માટે થોડીક વાર હાલચાલ કરે ને દડેથી રમે એ બે. બાકી કાલથી અમારી બેનને પરીક્ષા ચાલુ થાય છે. શું થયું આખું ખબર નહીં કે પડ્યું હોય અંગડી ઠીક ભભૂતિ નથી ને પડી સાંધલો કરવા આંખુમાં ભભૂતિ આંજી અમારી બેન કઈ આંજી જ પડે ને એવા શ્રદ્ધાળુ હોય હા. તો બેનની કાલ પરીક્ષા ચાલુ થાય છે. બધા જરાકીને શું કહેવાય આશીર્વાદ દેજો, બેસ્ટ ઓફ લક કહેજો, ઓલ ધ બેસ્ટ કહેજો, કહેવાય એટલું કહેજો ને બાકી વેલેરી હાજી થઈ જાય ને એવા આશીર્વાદ દેજો. કેમ કે હજી ઝીણું ઝીણું પેટમાં દુખે જ રાખે. હા આજે બપોરે દુખતું હતું. ટૂંકમાં બપોરે દુખવાનું ચાલુ થાય ને એટલે આપણે જમવાનું કઈ મન થાય જ નહીં એટલે મેં કીધું રહેવા દે, રોગે રોગ દુખ્યો વધારે. નહીં આમ ખાઈ લે એટલે તરત દુખે કે પછી દુખે? ના બપોરનો આમ સમય થવા માંડે ને તાતા દુખવા માંડે ઝીણું ઝીણું વધારે. પછી એમ થાય કે હવે ખાવાનું રહેવા દે, જો ખાઈ લઉં તો પછી વધી જાય દુખવું. તરત વધે કે એ પાછું વળી મોડું વધે? એટલે ના આમ ખાઈ લીધું હોય ને એટલે 5-10 મિનિટ થાય ને એટલે દુખવા માંડે. કઈ સમજાતું નથી ભાઈ. થોડોક એસિડિટી કદાચ થઈ હોય અને એના લીધે આપણી આ જે અન્નળી અને પછી પેટ અને એના પછી જે આંતરડાનો ભાગ હોય ને એમાં એસિડિટીના લીધે કદાચ આંતરડામાં અસર થઈ ગઈ હોય, હોજા હોય અને સહેજ લાલાશ પડતું હોય. ડૉક્ટરનું એવું કહેવાનું થયું આંતરડાને લાલ જ હોય પણ વધારે કદાચ એને લાગતું હોય એવું, તો એ હોજાના લીધે એસિડિટીને લીધે કદાચ થઈ ગઈ હોય તકલીફ. તો હવે એમાં કદાચ રોજ આવતા આપણે કંઈ હોજા ઉતરતાને વાર લાગતી હોય, ભગવાન જાણે, રસ્તો મળતો નથી. પણ કંઈ વાંધો નહીં, હાલ્યા રાખે. આપણા કરમમાં જે પીડા હોય ને ભોગવવી પડે, બરાબર બેન? અને દેના દુઃખ દાઈ બહારા માણસ કહે ને એના જેવું છે. અટાણે લગભગ માણસને કંઈક ને કંઈક ચાલુ હોય. હાલો હાલ્યા રાખીએ. હવે આજના વિડીયોનો એન્ડ કરવાનો છે આપણે. તો જરા થોડાક અધૂરા રહી ગયા છે અપડેટમાં. બસ જો હજી મર્યું એમને ફરિયામાં ઘા ખાઈ ઢાંકી દીધી છે, બુંગણ માથે નાખી દીધું છે અને વોલના અને કદાચ ઓલા મકાનના ને એ બધા હજી બાકી છે. અહીંનો એટલો હા, ઓલા 2 મકાન આપણે જૂની મેળી અને વોલ એ બાકી રહ્યું છે. રસોડું કમ્પ્લીટ થઈ ગયું, અડધું કામ મારા ઘર કરાવ્યું છે, પંખો ને બંખો ને ઉહકાયું મારા ઘર, માળિયા ઉપર હંજવારી પોતા કરાવ્યા મને. એટલે તું ધકર મેં તું જરા કર્યા છે પણ કરવા પડે, હાલ્યા રાખે. આ સાથે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈ. ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ. જય શ્રી કૃષ્ણ.